સમાચારોમાં આગળ વાત કરીએ તો બગદાણાની બબાલ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બગદાણાની બબાલના આરોપીને સુરત પોલીસે અત્યારે ઉઠાવ્યો છે। નવનીત બાલદિયાને મારવાના કેસમાં જેલમાં બંધ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરત પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીની ધરપકડ કરી છે। સુરતમાં ચોરીના 8 વાહનો સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અલગ અલગ રાજ્યોના વાહનો વેચી મારવાનું એક કૌભાંડ આચરતા હતા। કાનુ કામડિયા અને અંકુર વાટલિયાની ધરપકડ કરવામાં આવી છે। કાનુ કામડિયાની બગદાણાના ચકચારિત કેસમાં પણ ધરપકડ થઈ ચૂકી છે। સુરતની વરાછા પોલીસે ભાવનગર જિલ્લા જેલ ખાતેથી તેમનો કબજો મેળવ્યો છે। બંને આરોપીઓ પાસેથી રૂપિયા 2.6 લાખથી વધુનો એ મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓ વાહનો ચોરી કરી અન્ય રાજ્યોમાં વેચી મારતા હતા। રાજસ્થાન અને મધ્યપ્રદેશથી કુલ 10 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે। વરાછાના 7 અને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનો એક ગુનાનો ભેદ હવે ઉકેલવામાં આવ્યો છે। બંને આરોપીઓ ભાવનગર જિલ્લાના વતની હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે અને સુરતની વરાછા પોલીસે અત્યારે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે વધુ એક ગુનાની અંદર એ બગદાણા બબાલના જે આરોપી છે એ કાનુ કામડિયાને સુરત પોલીસે ઉઠાવ્યો છે અને ભાવનગર જિલ્લા જેલ ખાતેથી તેમનો કબજો હવે સુરત પોલીસે વોરંટ દ્વારા મેળવ્યો છે। કારણ કે એક મોટું એ બાઇક ચોરીનું જે એ આંતરરાજ્ય જે રેકેટ ચલાવતા હતા, જેમાંથી સુરતમાંથી બાઇક ચોરી કરીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેઓ બાઇકને વેચી દેતા હતા, તેનો ભેદ હવે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન અને સાથે સાથે વરાછા પોલીસ સ્ટેશને ઉકેલ્યો છે અને આ બંને આરોપીઓ અત્યારે પોલીસના કબજામાં આવ્યા છે અને સાથે સાથે 2.6 લાખથી વધુનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને હજુ પણ આગળ તપાસ ચાલુ છે કે આના સિવાય કેટલી એવો એ બાઇક ચોરી એટલે કે વાહન ચોરીના એ અંજામ આપ્યો છે અને અલગ અલગ જગ્યાએ વેચી છે। આ સમગ્ર જે ભેદ ઉકેલાયો બાઇક ચોરીને લઈને અને કાનુ કામડિયાની એ વોરંટ લઈને ભાવનગર જિલ્લા જેલથી હવે સુરત પોલીસે કબજો મેળવ્યો, તેને લઈને સુરત પોલીસ શું કરી છે આવો એ પણ આપણે સાંભળીએ। वराछा पुलिस स्टेशन के डी स्टाफ और वराछा पीआई को एक बात मिली थी कि एक जो बाइक चोरी करने का गैंग है ये वराछा के अलग अलग विस्तार में जाके वहाँ से बाइक चोरी करता है। इस बातमी के आधार पर और सीसीटीवी और टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के आधार पर हमने कंटिन्यूस इसमें मॉनिटरिंग की अलग अलग टीम बना के और टोटल 8 बाइक्स रिकवर हुए, जिनकी टोटल मुद्दा माल की वैल्यू 2,06,000 रुपये है। ये आरोपी का नाम है कानू भाई कामलिया, जो कि भावनगर जिले का रहने वाला है, और दूसरे आरोपी का नाम है अंकुर वटालिया, जो कि भावनगर जिले का ही रहने वाला है। पहले भी हमने जोन 1 में अलग अलग टीम्स बना के अलग अलग पुलिस स्टेशन से टीम्स को राजस्थान और मध्य प्रदेश भेजा था, जिसमें टोटल 10 बाइक्स हमने रिकवर की थी। और ये एक स्पेशल ड्राइव की तरह हम 2 व्हीलर्स की तरफ हम ध्यान दे रहे हैं, जिसमें हम अलग अलग पुलिस स्टेशन में जो भी बाइक चोरी हो रही हैं उनको हम डिटेक्ट करने और आरोपियों को जेल भेजने का काम कर रहे हैं।